જો તમે ઓસીઆઈ હોલ્ડર છો, વિદેશમાં રહો છો અને ભારતમાં રેગ્યુલર અવર જવર કરો છો, તો આ વિડીયો તમારા માટે બહુ જરૂરી છે. કેમ કે હવે ભારત આવતા પહેલાં એક નવું ડિજિટલ ફોર્મ એટલે કે ઈ અરાઇવલ કાર્ડ ભરવું પડશે. હવે ઇન્ડિયા ટ્રાવેલથી પહેલાં ખાલી ટિકિટ અને પાસપોર્ટ જ નહીં, એક ડિજિટલ એન્ટ્રી ફોર્મ પણ જરૂરી થઈ ગયું છે. ત્યારે શું છે આ ઈ અરાઇવલ કાર્ડ, કોને ભરવું પડે, કેવી રીતે ભરવું પડે, ક્યાં સુધીમાં ભરવાનું, અને જો તમે અમેરિકા જેવા દેશોમાં રહો છો તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું એ જોઈ લઈએ. જેનાથી જો તમે ઇન્ડિયા આવો તો એરપોર્ટ પર તમને કોઈ પણ સરપ્રાઇઝ ના મળે. તો ભારત સરકારે 1 ઓક્ટોબર 2025 એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે જે પણ ફોરેન નેશનલ્સ કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ ભારત આવશે એમના ઈ અરાઇવલ કાર્ડ ભરવું જરૂરી છે. તો પહેલાં શું થતું કે ફ્લાઇટમાંથી ઉતરતા પહેલાં એરલાઇન એક કાગળ આપતી હતી, ડિસએમ્બાર્કેશન ફોર્મ, જેમાં તમારે પોતાના પાસપોર્ટની ડિટેલ્સ, એડ્રેસ, ટ્રાવેલનો હેતુ લખવો પડતો. હવે ઝંઝટ ખતમ થઈ ગઈ છે. સરકારે ઇમિગ્રેશન પ્રોસેસને ડિજિટલ અને ફાસ્ટ બનાવવા માટે નવી સિસ્ટમ શરૂ કરી છે. હવે બધું જ ઓનલાઈન થશે, ના પેપરની જરૂર ના પેનની. તો એનાથી ફાયદો શું થશે કે એરપોર્ટ પર લાઈનો નાની થઈ જશે, પ્રોસેસ સ્પીડી થઈ જશે અને તમારે ભારત પહોંચવા પર ફોર્મ ભરવામાં ટાઈમ વેસ્ટ નહીં કરવો પડે. હવે જુઓ, આમાં સૌથી જરૂરી સવાલ એ આવે છે કે શું આ બધા માટે જરૂરી છે? તો એનો જવાબ છે હા. આ બધા જ વિદેશી નાગરિકો અને ઓસીઆઈ હોલ્ડર્સ માટે લાગુ છે. શરૂઆતમાં થોડું કન્ફ્યુઝન હતું કે કદાચ ઓસીઆઈ કાર્ડવાળા જે લોકો છે એમને છૂટ મળી જશે, પણ હવે આ બધું જ ક્લિયર રીતે કહેવામાં આવ્યું છે કે ઓસીઆઈ હોલ્ડર્સે પણ આ ફોર્મ ભરવું જરૂરી છે. એટલે જો તમે એક ઇન્ડિયન ઓરિજિન પર્સન છો, અમેરિકા, કેનેડા, યુકે કે કોઈ બીજા દેશમાં રહો છો અને ઇન્ડિયા વિઝિટ કરવા જઈ રહ્યા છો, તો તમારે આ ઈ અરાઇવલ કાર્ડ ભરવું જ પડશે. પણ જો તમે ઇન્ડિયન સિટીઝન છો, એટલે કે તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે, તો તમારે આ ફોર્મ ભરવું નહીં પડે. હવે જાણીએ કે ફોર્મ ભરવાનું કેવી રીતે અને ક્યાં સુધીમાં ભરવાનું હોય. તો ફ્લાઇટથી 72 કલાક અગાઉ એટલે કે 3 દિવસ પહેલાં ફોર્મ ભરવાનું. ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે અને એ બિલકુલ ફ્રી હોય છે. તમે ફોર્મ બ્યુરો ઓફ ઇમિગ્રેશનની વેબસાઇટ એટલે કે boi.gov.in પર ભરી શકો છો. એની સાથે જ ઇન્ડિયન વિઝા ઓનલાઈન પોર્ટલ એટલે કે indianvisaonline.gov.in પર પણ ભરી શકો છો. અને મોબાઈલ એપ સુસ્વાગતમ થ્રુ ફોર્મ એકદમ ઇઝીલી ભરી શકો છો. હવે વાત કરી લઈએ કે ફોર્મમાં તમારે શું ભરવાનું હોય છે. તો તમારી પાસપોર્ટ ડિટેલ્સ એટલે કે તમારા નંબર અને તમારી કન્ટ્રીનું નામ, તમારી ફ્લાઇટ ડિટેલ્સ અને ભારતમાં આવવાના એરપોર્ટ, ઇન્ડિયામાં તમારું રોકાવાનું એડ્રેસ, ચાહે એ હોટલ હોય કે તમારા કોઈ સંબંધીનું ઘર હોય. એની સાથે જ તમારે તમારી વિઝિટનો એમ પણ કહેવાનો હોય છે. ટુરિઝમ, બિઝનેસ કે ફેમિલી વિઝિટ, અને જો તમે હાલમાં જ કોઈ બીજા દેશમાં ટ્રાવેલ કર્યું છે તો એ પણ તમારે કહેવાનું. ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક ઓનલાઈન કન્ફર્મેશન મળશે. એને ડાઉનલોડ કરીને તમે પોતાની પાસે રાખો અને સ્ક્રીનશોટ પણ લઈ લો. ભારત પહોંચવા પર તમે આ કન્ફર્મેશન ઇમિગ્રેશન કાઉન્ટર પર બતાવી શકો છો. હવે વાત કરી લઈએ એ લોકોની કે જે અમેરિકા, કેનેડા, યુરોપમાં રહે છે અને ઇન્ડિયા ટ્રાવેલ કરે છે. તમારા માટે નાનું અમથું ફોર્મ બહુ મોટો ફરક પાડી શકે છે. અને ટ્રાય કરવી કે ટિકિટ બુક કરાવતા જ અરાઇવલ કાર્ડ ભરી દો. એન ટાઈમ પર ના છોડતા. જો તમે ફોર્મ નથી ભર્યું તો એરલાઇન બોર્ડિંગ પર સવાલ થઈ શકે છે કે તમને પછી ફ્લાઇટમાં પણ મોડું થઈ શકે છે. ઇન્ડિયા પહોંચવા પર તમારી સાથે 3 વસ્તુઓ જરૂરથી રાખવાની: પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડ અને ફોર્મનું ડિજિટલ કે પ્રિન્ટેડ કન્ફર્મેશન. ફોર્મ ભરતી વખતે દરેક જાણકારીને ધ્યાનથી ભરવાની. કોઈ નાની અમથી ભૂલ તમારી એન્ટ્રી માટે બહુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ઇન્ડિયન એડ્રેસથી લઈને ફ્લાઇટ, મલ્ટી કન્ટ્રી રૂટ જેમ કે અમેરિકાથી દુબઈ થઈને ઇન્ડિયાની છે, તો તમારી આખી ટ્રાવેલ હિસ્ટ્રી સાચી રીતે ભરવાની. આ બધી વાતો નાની લાગી શકે છે, પણ એરપોર્ટ પર એનાથી બહુ મોટો ફરક પડે છે. એક સાચું ફોર્મ ભરવાથી તમે લાંબી લાઈન અને કન્ફ્યુઝનથી બચી શકો છો. સરકારે શરૂઆતમાં 6 મહિનાનો ટ્રાન્ઝિશન ટાઈમ રાખ્યો છે, એટલે કે આ દરમિયાન પેપર ફોર્મ પણ ચાલશે, પણ ધીમે ધીમે બધું જ ડિજિટલાઇઝ થઈ જશે. તો જો તમે ઈચ્છો છો કે અત્યારથી જ ઈ ફોર્મ ભરવાનું તમે શરૂ કરી દો, તો આવનારા મહિનાઓમાં આ જ એકમાત્ર રીત રહેવાની છે ભારતમાં એન્ટ્રીનો ડેટા સબમિટ કરાવવા માટે. અને હા, યાદ રાખજો કે ઈ અરાઇવલ કાર્ડ છે એ ઈ વિઝા બિલકુલ પણ નથી. બંને વસ્તુઓ અલગ અલગ છે. ઈ વિઝા તમને ઇન્ડિયામાં એન્ટ્રીની પરમિશન આપે છે, જ્યારે કે ઈ અરાઇવલ કાર્ડ ખાલી તમારી ટ્રાવેલ ડિટેલ્સ માટે હોય છે.
તો જો તમારી પાસે પહેલાંથી વિઝા કે OCI કાર્ડ છે તો પણ તમારે અરાઇવલ કાર્ડ ભરવું જ પડશે. તો તમને આ વિડીયો કામનો લાગ્યો હશે. ત્યારે આવી જ અપડેટ્સ અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે અર્બન ગુજરાતીને ફોલો કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરો.